હાલો મિત્રો, ટર્મ પ્લાન એટલે શું? ટર્મ પ્લાન એ જીવન વીમાનો જ એક ભાગ છે. ટર્મ પ્લાન એટલે પ્રોટેક્શન પ્લાન કે જે તમારી ગેરહાજરીમાં તમારા પરિવારને આર્થિક રૂપે સહાયતા કરી શકે એ માટે ટર્મ પ્લાન લેવો જોઈએ. તો ટર્મ પ્લાન શા માટે લેવો જોઈએ? કારણ કે હાલમાં રોજ રોજ નવા રોગો આવી રહ્યા છે, એક્સિડન્ટનું પ્રમાણ વધી રહ્યું છે, કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે, હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. હવે એવા સમયમાં જો ઘરની એકમાત્ર કમાવનાર વ્યક્તિ જો ગેરહાજર થઈ જાય તો એના પછી એની આર્થિક જવાબદારીઓ કઈ રીતે પૂરી થશે? કારણ કે બાળકોનું ભણતર, ઘરનો ખર્ચો, તમારી લોન કે એ કઈ રીતે ચૂકવાશે? એટલા માટે ટર્મ પ્લાન લેવો ખૂબ જ જરૂરી છે. ટર્મ પ્લાન ક્યારે લેવો જોઈએ? તો ટર્મ પ્લાન જ્યારે તમારી જોબ ચાલુ થાય ત્યારે પહેલો પગાર આવે ત્યારે, કે તમે કોઈ પણ બિઝનેસમાં તમારી પહેલી કમાણી આવે ત્યારે લેવો જોઈએ. કારણ કે એ સમયે તમારી ઉંમર ખૂબ જ નાની હોય છે, જેથી તમારું પ્રીમિયમ ખૂબ જ સસ્તું આવે છે. અને ટર્મ પ્લાનનું પ્રીમિયમ પહેલા વર્ષથી લઈને છેલ્લા વર્ષ સુધી સેમ રહે છે. એટલે હંમેશા નાની ઉંમરમાં ટર્મ પ્લાન લેવો હિતાવહ છે. ટર્મ પ્લાન તમારા વાર્ષિક આવકનો 20 ગણો હોવો જોઈએ, કે જેથી ભવિષ્યમાં તમારી જવાબદારીઓ વધે એ સમયે એ ટર્મ પ્લાન તમને આર્થિક રૂપે સહાયતા પૂરી પાડી શકે. અને ભારતમાં તો હાલની તકે ટર્મ પ્લાનની ખૂબ જ જરૂર છે. દરેક વ્યક્તિએ લેવો જોઈએ. કારણ કે ભારતમાં વિશ્વમાં સૌથી વધારે એક્સિડન્ટ રોજ ભારતમાં થાય છે. વિશ્વમાં સૌથી વધારે કેન્સરના દર્દીઓ ભારતમાં છે, એમાં ખાસ આપણે ગુજરાતમાં. કારણ કે ગુટખા, પાન, માવા, બીડી, સિગરેટ એ વ્યસનને કારણે સૌથી વધારે કેન્સરના દર્દી